ફૂલ ગુલાબી ઠંડીની મોસમ પૂરી થતાં જ રંગોના તહેવાર હોળી ધૂળેટીનું પર્વ નજીક આવતા વનરાઈ ફૂલોના મહારાજ કેસુડો સોરે કરાએ ખીલી ઉઠે છે। ભરૂચના ઝઘડિયા, વાલી અને નેત્રંગ વિસ્તારમાં કેસુડાના ફૂલના કારણે મનમોહક માધુર્ય ફેલાયું છે। ફાગણ માસના ધમધોકતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચૂકે છે। જોકે આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલોને જાણે કે બોલાવી દીધા છે, પરંતુ આંતરિક ગામ કહી શકાય કે કેસુડાના ગુણોને સમજીને કેસુડાના રંગો સાથે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે। ભરૂચના વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ પંથકમાં કેસુડાના ફૂલ મોટા પ્રમાણમાં જોવા મળે છે। કેસુડાના ફૂલો ઉનાળામાં દિવસો આવતા જ જંગલ વિસ્તારોમાં શોભા પણ વધારે છે। આપણે જોઈએ તો કેસુડો કે જેને આપણે ખાખરા તરીકે ઓળખીએ છીએ તે લુપ્તતાના આરે છે અને હોળીના સમયે, ગરમીના સમયે, જ્યારે પાનખર ઋતુના સમયે બધા ઝાડોના પાન ખરી જતા હોય છે ત્યારે કેસુડાના નયનરમ્ય ફૂલો કે નારંગી રંગના જે લાલાશ પડતા નારંગી રંગ હોય છે તે આપણને નયનરમ્ય નજારો એક દેખાય છે। તો તેની વિશે વાત કરીએ તો કેસુડાનું ઝાડ એ ખૂબ મહત્ત્વનું છે। તેના ઔષધિ અને ઘણા બધા ફાયદા છે। પરંપરાગત જૂના રિવાજો મુજબ હોળીના તહેવાર સમયે કેસુડાના ફૂલના થી જે રંગની હોળી રમતા હતા તે હાલ લુપ્ત થઈ ગઈ છે અને કેમિકલયુક્ત રંગોથી જે હોળી રમે છે તે આપણા શરીરને ખૂબ નુકસાનકારક છે। તો દરેક લોકોને હું અપીલ કરીશ કે હાલ કેસુડાના ફૂલો મેળવી અને તેના રંગથી હોળી રમે અને પરંપરાગત રીતે હોળીનો તહેવાર